હું છું શિકા, આપ જોઈ રહ્યા છો નવલ ઇન્ડિયા ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર। વડોદરાના કેલનપુર રતનપુરના રહીશો માટે સિટી બસના રૂટનું ઉદ્ઘાટન। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ઘણા સમયથી કેલનપુર રતનપુર તેમજ આજુબાજુના રહીશોની સિટી બસ માટે માંગણી હતી। રતનપુરના સરપંચ શ્રી હરિભાઈ ભરવાડ, કેલનપુરના સરપંચના અથાંગ પ્રયત્નો અને ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના સહયોગથી આજરોજ કેલનપુર સુધી સિટી બસનો પ્રારંભ કરવામાં આવ્યો। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ લીલી ઝંડી બતાવી સિટી બસ ચાલુ કરવામાં આવી। ધારાસભ્યએ જાતે બસમાં મુસાફરી કરીને બસનો પ્રારંભ કરવામાં આવ્યો। જાહેર જનતાએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો। બ્યુરો ચીફ આયુષ ગુપ્તાનો રિપોર્ટ। ધન્યવાદ। લાંબા સમયથી કેલનપુર અને આજુબાજુના ગામોની માંગણી હતી। આ વિસ્તારમાં સોસાયટીઓ પણ ખૂબ વધી ગઈ છે, ત્યારે લોકોની માંગણી હતી કે આ વિસ્તારમાં સિટી બસનું આયોજન કરવામાં આવે। આ અંતર્ગત વિકોસના મેનેજર નરેન્દ્રસિંહ રાણા સાથે વાતચીત થતાં તેઓએ આ બસની વ્યવસ્થા કરી છે। વિકોસ દ્વારા આજથી કેલનપુર ગામ સુધી બસનું આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી કપુરાઈથી કેલનપુર ગામની વચ્ચેની તમામ સોસાયટીઓને, તમામ ગામોના નાગરિકોને, વિદ્યાર્થીઓને અને જે કોઈ લોકોને શહેર સાથે આવવા જવાના કારણે કે વેપાર માટે કે ખરીદી અર્થે કે નોકરી ધંધા અર્થે કે શાળાના કે કોલેજના અભ્યાસ અર્થે જવાનું હશે એ લોકોને સગવડ મળશે। શાળાના સમયો અને કોલેજના સમયોને ધ્યાનમાં રાખીને પણ આ બસના નક્કી કરવામાં આવશે। આજથી આની શુભ શરૂઆત કરવામાં આવી છે। હું આ બસનો ઉપયોગ કરનાર તમામ નાગરિકોને અભિનંદન આપું છું અને વિકોસના સંચાલકોનો આભાર માનું છું।